નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે બે આદિવાસી યુવાનોને માર મારી અને મોતને ઘાટ ઉતાર્યા હોવાથી આદિવાસી સમાજના લોકોએ કેવડિયા કોલોનીના રામચોક ખાતે સૂત્રોચ્ચાર કરી અને 2 મિનિટ મૌન પાડ્યું। બે યુવાનોના મોતના પગલે આદિવાસી સમાજે આદિવાસી દિવસની ઉજવણી મોકૂફ રાખી હતી। કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી બહારના લોકો આવી અને આદિવાસી સમાજનું શોષણ કરી રહ્યા છે, જેથી આગામી 13 તારીખે સમગ્ર રાજ્યમાંથી આદિવાસી સમાજના લોકો કેવડિયા ખાતે ભેગા થશે અને શોક પ્રગટ કરી અને આવેદનપત્ર આપશે અને આદિવાસી સમાજના યુવાનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી સરકાર સામે આંદોલન પણ ચલાવશે। આદિવાસીઓએ એક સૂરમાં જણાવ્યું હતું કે પોલીસે નિષ્પક્ષ કામગીરી કરવી જોઈએ, આદિવાસી યુવાનોને સ્થાનિક કક્ષાએ કામગીરી મળવી જોઈએ। એમાંથી એક છોકરો 7મી તારીખે એક્સપાયર થઈ ગયો, એક છોકરો 8મી તારીખે એક્સપાયર થઈ ગયો। એના લીધે અમે ન્યાય મળે, સરકાર પાસે ન્યાય માંગવા માટે ને અમારા આદિવાસી દિવસ હતો એને અમે આ શ્રદ્ધાંજલિ આપવા માટે આખું ગડેશ્વર તાલુકાની અંદર આખું બંધનું એલાન કર્યું છે। એમાં બંધનું તમામ દુકાનદાર અને હોટલ વેપારીઓએ બધાએ સપોર્ટ આપીને અમને બંધનો સાથ આપ્યો છે। સરકાર જે એક આદિવાસી મ્યુઝિયમ બનાવી રહી છે એ આદિવાસીઓ આવા હતા તેવા હતા એવી આગલી પેઢીને બતાવવા માટે, એનો ઇતિહાસ બતાવવા માટે આ મ્યુઝિયમ બની રહ્યું છે। પણ હાલમાં જે આદિવાસીઓ છે એ આદિવાસીઓને મારી નાખીને મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે, એની સામે અમને સખત વિરોધ છે। અમે હવે પછીના તારીખ 13મીએ એક એને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। અમારા વિસ્તારમાં ચાલશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવાથી અમારા વિસ્તારની અંદર અનેક પ્રોજેક્ટો આવ્યા છે, એમની અંદર જે અલગ અલગ 15 થી 20 જેટલી એજન્સીઓ આવીને બહારના પરપ્રાંતીય લોકો અહીં આવ્યા છે, જેના કારણે અમારો આખો વિસ્તારમાં જે અરાજક